ઘરે જો ભાત વધ્યા હોય તો ફેંકી દેવાને બદલે અથવા વઘારવાના બદલે આ રીતે હેલ્ધી મંચુરિયન તૈયાર કરી શકાય છે. ભાતની સાથે આપણે મનપસંદ શાકભાજી ઉમેરીશું. ત્યાર પછી મરીનો પાવડર, થોડો સોયા સોસ અને મીઠું એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું. આ મંચુરિયનનો પ્લસ પોઈન્ટ તો એ છે એમાં મેંદો આપણે કાંઈ નથી વાપરતા, ફક્ત ભાત અને વેજીટેબલ્સમાંથી જ બનાવી રહ્યા છીએ. સરસ રીતે હાથની મદદથી બોલ બનાવી લેવાના. હાથને થોડું પાણીવાળું કરશો તો સરસ રીતે બોલ બનીને રેડી થઈ જશે. બધા જ તૈયાર થયેલા મંચુરિયનને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે. ઠંડા થઈ જાય એટલે આપણે તેને વઘારી લઈશું. તો લસણ અને ડુંગળી અથવા તો જે રીતે તમારે વઘારવા હોય એ રીતે વઘારી અને આ મંચુરિયનને સર્વ કરી શકાય છે. અહીં હું ડુંગળી, લસણ, કાંદા તેમજ કેપ્સિકમની મદદથી એકદમ હેલ્ધી એવા ગ્રેવીવાળા મંચુરિયન તૈયાર કરી રહી છું. જો તમને પસંદ હોય અને આખો વિડીયો ડિટેલમાં જોવો હોય તો ટાઇટલ પાસે મેં ડિટેલ રેસીપી આપેલી છે, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો. સોસ એડ કરી દેવા અને બસ મિક્સ કરો, મંચુરિયન એડ કરો અને તૈયાર છે આપણા ગ્રેવીવાળા મંચુરિયન, જે આપણે બહારથી મંગાવતા હોઈએ છીએ એવા જ ટેસ્ટી બનવાના છે. તો જરૂરથી ટ્રાય કરો આ ભાતના મંચુરિયન અને રેસીપી કેવી લાગી એ મને પણ બતાવો.